ડભોઈ તાલુકામાં એમજીવીસીએલના તંત્રની બેદરકારી, વીજ થાંભલાઓ અને ટ્રાન્સફરો, જંગલી વેલોમાં ગરકાવ. ડભોઈ તાલુકાના અનેક ગામોમાં વીજ પુરવઠાની ગંભીર સમસ્યાઓ સામે આવી રહી છે, જેનું મુખ્ય કારણ વીજ થાંભલાઓ અને ટ્રાન્સફરો પર છવાયેલા જંગલી વેલો છે. મોટા પ્રમાણમાં ટ્રાન્સફરો અને થાંભલાઓ જંગલ જેવા વાવટામાં ઘેરાઈ જતા વીજ યંત્રો દેખાતા તક નથી. ચોમાસાની ઋતુમાં આવી સ્થિતિ ખૂબ જ જોખમભરી બની રહે છે. જંગલી વેલોના કારણે શોર્ટ સર્કિટના બનાવો બનતા વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો છે, જેના કારણે ગામોમાં 5 થી 6 કલાક સુધી વીજ વિમુખતા જોવા મળી રહી છે. માત્ર અંધારું નહીં પણ ભવિષ્યમાં મોટા વીજ દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ટ્રાન્સફોર્મર પાસે રસ્તા પરથી પશુ લઈ જતી વખતે વીજ યંત્રો દેખાતા ન હોવાથી કેટલાક વખતે કરંટ લાગવાના બનાવો પણ બનેલા છે. તેમ છતાં એમજીવીસીએલના હેલ્પરો ગામોમાં ફરતા હોવા છતાં પણ તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. હવે ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે કે તાકીદે ડભોઈ તાલુકાના ગામડાઓમાં વીજ થાંભલાઓ અને ટ્રાન્સફરો પરથી જંગલી વેલો દૂર કરવાની માંગ ઉઠવા પામી છે. જો તંત્રે સમયસર પગલાં નહીં લે તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ, વડોદરા.